નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભાર્ગવી। ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। આપના નેતા ઉમેશ મકવાણાએ દંડક પદ અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી આપ્યું રાજીનામું। ઇટાલિયા માટે આખી આપ મેદાનમાં ઊભી હતી અને કડીમાં દલિત ઉમેદવારને એકલો મૂકી દેવાનો લગાવ્યો આરોપ। આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં રહ્યા ઉપસ્થિત। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણ કુમાર સિંહ શાળામાં યોજાયો પ્રવેશોત્સવ। ગૃહ રાજ્યમંત્રી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સન્માનિત। બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકાર્યા। બાળકોએ કુમકુમ પગલા કરીને શાળામાં કર્યો પ્રવેશ। જામનગરના ખંભાળિયા તાલુકાના વડાત્રા ગામમાં વિકાસના નામે ખેડૂતો પર થઈ રહ્યો છે અત્યાચાર। સાજણભાઈ નામના ખેડૂતને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના તેમના ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી। ખેડૂત દ્વારા પોતાનો પાક બચાવવા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા દાખલ કરાઈ ફરિયાદ। છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 26.24% વરસાદ નોંધાયો। રાજકોટમાં અટલ સરોવર પાસે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આગ લાગી। અટલ સરોવર પાસે ડ્રેનેજ લાઇન નાખતા સમયે ગેસ લાઇનમાં સર્જાયું હતું ભંગાણ। આગમાં હિટાચી મશીન સળગી ઉઠ્યું। ઘટનાને પગલે તાત્કાલિક કામગીરી અટવાઈ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।